જોઈશું પલાશ પ્રકરણે પર્વત તારા. કાવ્ય 1 પર્વત તારા, જેના કાવ્યના લેખક છે સુરેશ દલાલ. સુરેશ દલાલનો જન્મ થાણા એટલે કે મુંબઈના જોડે આવેલું છે તે થાણામાં થયો છે. જેમને એકાંત, તારીખ, ઘર, નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો તેમને આપે છે. નિબંધો પણ લખ્યા છે. તેમને રંજીતરાવ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ સુંદર પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુ વગેરે કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે. અહીં કવિના કુદરતના સગળા અંશોમાં ઈશ્વરને જુએ છે, જે કાવ્યની ગાન પટેલ નિર્વી કરશે. પર્વત તારા પહોળા ખંભા સલવર તારી આજ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળો, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું જમી રહ્યો દરિયા. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ, વાઘને કોયલ, બુલબુલ, પતંગિયાને તમડા, સૂર્ય, ચંદ્ર, તારા આબે અહીં આગિયા ભમણા. લાડ ત્રાડને લાડની રાતે મોરપીંછનો સૂર, સંતા કુકડી રમતા રમતા રહે નજીક ને દૂર. અજવાળાના કોઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. પર્વત તારા પહોળા ખંભા સળવળ તારી આ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. જેનો સારાંશ છે કે આ સુંદર દુનિયામાં પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી અને જીવજંતુ વગેરે કુદરતના અંશો છે. એને મહિમા વર્ણવેલ છે. કहीं કવિના કુદરતના સઘળા અંશોમાં ભગવાન ઈશ્વર તે જુએ છે.